સાઉન્ડ લઈને આવ્યા છે, કારણ કે પેલી બાજુ ગામડા વિસ્તાર જેવું હતું, તે અવાજ થાય એવો હતો, કોઈને ડિસ્ટર્બ ના થાય એટલા માટે અમે આ બાજુ આવતા રહ્યા. એ મિત્રો વ્લોગની શરૂઆત કરી નાખી છે. અત્યારે ટાઈમ થયો છે 11 વાગે છે અને અમે 10 વાગ્યાના આવ્યા છે. શેના માટે આવ્યા છે એ બી તમને બ્લોગમાં જણાવો. એની પહેલાં તમને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો અમે આવ્યા છે અત્યારે પ્રોસેસર સેટ કરવા માટે. હું અને સ્વસ્તિક, હું સ્વસ્તિકની જોડે આવું જ છું, તમને ખબર જ છે. તો હવે પ્રોસેસર સેટ કરે છે એ બી બતાવું, અને આ એસકે સાઉન્ડ છે એનું પ્રોસેસર સેટ કરવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો, બધું જ તમને બતાવીશ. તો ચલો હવે વ્લોગ સ્ટાર્ટ કરીએ આજનો અને તમને બતાવીએ. તો ગાઈસ, અમે લોકો ખુલ્લા ખેતરમાં, એટલે કે ખુલ્લું મેદાન જેવું છે, ત્યાં સાઉન્ડ લઈને આવ્યા છે, કારણ કે પેલી બાજુ ગામડા વિસ્તાર જેવું હતું, ત્યાં અવાજ થાય એવો હતો, કોઈને ડિસ્ટર્બ ના થાય એટલા માટે અમે આ બાજુ આવતા રહ્યા. અને મિત્રો કહેવાનું ભૂલી ગયો, અમે કોરજ ગામ નજીક આવ્યા છે, લગભગ કોરજ ગામમાં જ છીએ અમે. અને સ્વસ્તિકભાઈ પ્રોસેસર સેટ કરે છે એ બી તમને બતાવું હવે. તો કામ ચાલુ જ છે પ્રોસેસરનું. હજુ ડીજેને રેડિયમ વગેરે કર્યું છે નહીં, લગભગ કરાવશે, ખબર નહીં શું કરવાનું છે. અત્યારે આ બે લાઇટિંગ દેખાય છે અને હાર વગેરે, અને આઈએસકે બ્રાન્ડ છે ગાઈસ ડીજેની. અને સ્વસ્તિક આવું પ્રોસેસર સેટ કરે છે એ તમને થોડું બતાવું. બ્લોગ આપણો આજનો લાંબો નહીં બનાવું, કારણ કે મારા ફોનનો સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે ગાઈસ, એટલે થોડું પ્રોબ્લેમ મારું છે. એટલે આપણે આવું બ્લોગ લાંબા આવે એવું છે, અને તો થોડું ઉતારીએ છીએ આપણે. તો તમે જેવું છે એવું મેનેજ કરી લેજો અને આપણો બ્લોગ જોતા રહેજો. चैनल आते रहे वायरिंग જોઈ લો. જલ્દી ચેનલ